श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्यो नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। श्री द्वारिकाधीश की जय। श्री लाल प्यारे की जय। श्री बाल कृष्ण लाल प्यारे की जय। श्री विठ्ठलनाथ प्यारे की जय। श्री गोवर्धननाथ प्यारे की जय। श्री गिरिराज धरणे की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री पुरुषोत्तम लाल प्यारे की जय। श्री ब्रजजीवन लाल प्यारे की जय। श्री द्वारकेश लाल प्यारे की जय। श्री पुरुषोत्तम लाल प्यारे की जय। श्री अनुग्रह लाल प्यारे की जय। अपने अपने श्री गुरुदेव की जय। वैष्णव, आज આપણે ઘણા દિવસ પછી લગભગ 25 દિવસ પછી સત્સંગ માટે એકત્રિત થયા છે। આપની કૃપા આપણા પર થઈ છે। આજનું આપણું આ 9મું સત્ર છે જે વિવેક ધૈર્ય આશ્રય પર છે અને આપ આટલો પરિશ્રમ લઈ રહ્યા છે તો એવી આશા રાખીએ કે આપણા બધામાં થોડું થોડું વિવેક ધૈર્ય અને આશ્રયની વૃદ્ધિ થઈ હોય। એવું ન થાય કે માત્ર જેમ આપણે કોઈ ટીવી સિરિયલ જોતા હોય કે કાંઈ એની માટે એકત્રિત થઈએ અને પાછા જતા રહીએ, જેમ અઠવાડિયે 15 દિવસે જેમ ભેગા થતા હોય સત્સંગ માટે, પણ આને આપણે આપણા જીવનમાં ઉતારવાની એક કોશિશ કરીએ। કૃપા તો આપની છે જ, પણ એવી પાત્રતા આપણી બને એ જ આપણે પ્રયત્ન કરીએ। વિશેષતા કાંઈ ન કહેતા હું શ્રી અનુગ્રહલાલજી ને ચરણોમાં વિનંતી કરું કે આપની વાણીથી આપને કૃતાર્થ કરે। नमामि श्रीद्वारकाधीशम् शोभया नित्यसेवितम् शङ्खचक्रादिसंयुक्तं घनश्यामं चतुर्भुजम् नमामि श्रीलालप्रभुः विठ्ठलेश सुपूजितम् आनन्दघनगौराङ्गं यशोदोत्सङ्गलालितं पुष्टिमार्गीय सर्वज्ञः करुणारसपूरितः श्रेष्ठफलप्रदाता च तस्मै श्रीगुरवे नमः। विराजमान परमादरणीय परम श्रद्धेय पूज्य पितृचरण અને આપ સૌ ઝૂમ દ્વારા જોડાયેલા વલ્લભના લાડેલા પ્રિય વૈષ્ણવજનો, હાલમાં તો મારી 10th બોર્ડની પરીક્ષા ચાલી રહી છે એટલે હું વધારે નથી જોડાઈ શકતો, પરંતુ આજે કિંચિત જેટલો પણ સમય મળ્યો એ પ્રભુની કૃપા કે મને આ સત્સંગમાં જોડાવાનો અવસર મળ્યો છે। હવે વૈષ્ણવો, આપણે જેમ ગત અમુક સત્રોથી વિવેક ધૈર્ય આશ્રયનું શ્રવણ કરી રહ્યા છે, એવા વૈષ્ણવો, વિવેક ધૈર્ય અને આશ્રય આ ત્રણ એવી વસ્તુ છે જે આપણું જીવન બનાવે છે। અને આ જેમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી છે, આને એટલું સરળ રીતે સમજવું, કેટલું સરળ રીતે એને અપનાવવું એ સામાન્ય મનુષ્યના બસની વાત નથી। તો વૈષ્ણવો, એ ત્યારે જ શક્ય છે જ્યારે શ્રી મહાપ્રભુજીની કૃપા હોય, શ્રી ગુરુની કૃપા હોય, ત્યારે જ આ વસ્તુ શક્ય છે। હવે વૈષ્ણવો, એવું છે કે ગુરુ કૃપા છે ને એ તમારી ઈચ્છાઓ પૂરી કરવા માટે નથી બની, પરંતુ એ તમારા જીવનનું જે પ્લાન છે એ પૂરા કરવા માટે ગુરુની કૃપા બની છે કે તમારું જીવન ગુરુના ઉપદેશથી સુધરે।
એવું નહીં કે બસ મને એવી ઈચ્છા થઈ કે કાલે ઉઠીને મને એક મોટી ગાડી લેવી છે, મેં ગુરુને વિનંતી કરીને મને ગાડી મળી જશે. વૈષ્ણવ, ગુરુ કૃપા એ તમારી ઈચ્છા પૂરી કરવા માટે નથી, પરંતુ એ તમારા જીવનનું જે એક પ્લાન છે, જે એક ઢાંચું છે, એને એક સુંદર રૂપમાં બદલવાનું એક એનું કાર્ય છે ગુરુની કૃપાનું. હવે વૈષ્ણવો, તમારો સાચો ગુરુ ક્યારે કોઈ કેવી રીતે એને આપણે કહી શકીએ કે અમારો સાચો ગુરુ છે? જ્યારે તમે તમારા ગુરુને મનુષ્ય કરતા કંઈક વધુ માનવા લાગો તો એ તમારો ગુરુ થઈ ગયો. હવે વૈષ્ણવ, જેવી રીતે શ્રી મહાપ્રભુજી છે એમને આપણે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ માનીએ છીએ, તો એ આપણા ગુરુ છે. હવે વૈષ્ણવ, જ્યારે આપણે સાધારણ મનુષ્યો હોય કે ચલો આપણે આમની જોડે મસ્તી કરી લીધી, મજાક કરી લીધી. હવે વૈષ્ણવ, જ્યારે તમે પોતાના ગુરુને એક સામાન્ય મનુષ્ય કરતા વધારે માનો તો એ તમારો સાચો ગુરુ છે, ત્યાર સુધી એ નથી. તો વૈષ્ણવજી, એક એટલો સુંદર ઉદાહરણ છે કે હવે તમને કહું કે તિબેટ જે જગ્યા છે ત્યાં હવે તમે જાઓ તો ત્યાં શેરપા કરીને લોકો ફરતા હોય છે. જેવી રીતે એ લોકોને પોતાના ખભા ઉપર લઈને પહાડી ચડાવે, કે પછી એમની પાસે જે જનાવર હોય એની પર બેસાડીને પહાડી ચડાવે. હવે વૈષ્ણવો, એનો એક સુંદર ગુરુથી લાગે વળગે છે એનું એક ઉદાહરણ કે હવે એ તમને કે તમે તમારો વજન જમણી તરફ કરી દો તો તમને કરવો જ પડે. હવે એ તમને કે તમે તમારો વજન ડાબી તરફ કરી દો તો તમને કરવો જ પડે. હવે વૈષ્ણવ, તમે એનું ના માનો અને એમ કહો કે ના હું સાચો, તો તમે કોને ખબર કે તમે ખાઈમાં પણ પડી જાઓ. તો વૈષ્ણવો, હવે એ સૌથી આપણા જીવન માટે સારું છે કે જે માણસે વસ્તુ કરી લીધી છે, કે જેને એનો એક્સપિરિયન્સ કરી લીધો છે, એની પાછળ જ તમે ચાલો. જેવી રીતે વૈષ્ણવો, શ્રી આચાર્ય ચરણને આપણા પૂર્વાચાર્ય આ પુષ્ટિ માર્ગ જોઈ લીધું છે ને એમને જ પોતે પ્રકટ કર્યું છે કે આ પુષ્ટિ માર્ગમાં આ સુંદર છે, બ્રહ્મ સંબંધ છે આપણે પુષ્ટિ માર્ગમાં. તો વૈષ્ણવો, જેમ પૂર્વાચાર્યોએ આ માર્ગ પ્રકટ કર્યું તો આપણે એમાં જોયા વગર પણ ચાલી શકીએ છીએ. હવે આપણે કાલે ઉઠીને કહીએ કે હું એક માણસને ખભા પર લઈને આખો પહાડ ચડી જાઉં, તો એ આપણા બસની વાત નથી. તો વૈષ્ણવો, હું તમને એક ઉદાહરણ આપું કે જેમ આમાંથી જેટલા પણ લોકો જે એન્ટરપ્રેન્યોર હશે, કે જે પણ બિઝનેસ સંભાળતા હશે, તો વૈષ્ણવો, એવું હોય કે તમારી પાસે કોઈ માણસ આવે કે મને તમારા કંપનીમાં કે તમારા જે પણ કામકાજ છે એમાં તમે નોકરી આપો. હવે વૈષ્ણવો, તમે સૌથી પહેલા એનું એક્સપિરિયન્સ જો કે એને કેટલો અનુભવ છે. હવે વૈષ્ણવો, જેવી રીતે કોઈ પેપરની કંપની હોય એમાં કોઈ પ્લાસ્ટિક બનાવવા વાળા આવી જાય તો કોઈ એને લે નહીં, પણ એની સામે કોઈ 10 વર્ષના અનુભવ વાળો પેપર બનાવવા વાળા આવ્યો હોય તો કંપની એને પહેલા લે. તો વૈષ્ણવો, કેમ કે એ માણસને ખબર છે કે આ વસ્તુ કેવી રીતે થાય છે. તો વૈષ્ણવ, આપણે પણ શ્રી આચાર્ય ચરણને ખબર છે કે શ્રી કૃષ્ણ પરબ્રહ્મ છે અને આપણને પ્રભુ સુધી પહોંચાડવા વાળો માર્ગ પુષ્ટિ માર્ગ જ છે, એટલે આપણે આ માર્ગ ઉપર ચાલવું જ જોઈએ. વૈષ્ણવો, કોઈની પાછળ ચાલવું એ આપણું જીવન સફળ બનાવી દે છે અને આપણું જીવન એ નિખારી દે છે, એનું આપણા જીવનનું સ્વરૂપ નિખારી દે છે અને એ ગુરુ હશે તો જ થશે. વૈષ્ણવ, એવું તો વિચારો, તમે એબીસીડી ભણ્યા છો કે જે બારાખડી જે પણ ભણ્યા છો ક ખ ગ ઘ, એમાં પણ તમને એક ગુરુની જરૂરત પડી છે. જો વૈષ્ણવ, એવું નથી કે તમે નથી શીખી શકવાના કે નથી શીખી શકતા. તમે શીખી શકતા હતા અગર તમને કોઈ ગુરુ ના મળત, પણ તમને એમાં 2-3 વર્ષ લાગી જાત ને જ્યારે તમારા ટીચરે તમને 2-3 મહિનામાં પતાવી દીધું. તો વૈષ્ણવ, 3-4 વર્ષ અને 2-3 મહિનામાં બહુ મોટો ફરક છે, બહુ મોટો અંતર છે. તો વૈષ્ણવો, જો ગુરુનો મહાત્મ્ય શું છે? હવે તમારા ઘરની બાજુમાં તમને જે વસ્તુ મળતી હશે, તો અને એ તમારી પાસે ગુરુ નહીં હોય કે કોઈ માર્ગદર્શક નહીં હોય કે તમે આ વસ્તુ તમારા ઘરની બાજુમાં છે તો તમે આખી દુનિયા ગોળ ફરી આવશો અને પછી તમારે ખબર પડશે કે તમારા ઘરની બાજુમાં જ છે. તો વૈષ્ણવો, એવી રીતે જેને આ વસ્તુનો અનુભવ છે એની પાછળ યદિ આપણે ચાલતા હોઈએ તો આપણા જીવન માટે બહુ સારું રહે. હવે વૈષ્ણવો, ઘણા લોકોને એવું મનમાં પ્રશ્ન હોય છે કે આપણે આપણા ગુરુ કેવી રીતે
ગોતી શકીએ. હવે વૈષ્ણવો, હું એવું પૂછવાનો પ્રયત્ન કરીશ, હું એમ પૂછીશ બધાને કે તમે કેવી રીતે ગોતશો ગુરુ અને કેમ ગોતશો ગુરુ. હવે વૈષ્ણવો, કોઈ એવા સાધારણ માણસમાં આવડત જ નથી. આપણે એમને કોઈના મોઢા પરથી કેવી રીતે કહી શકે કે આ સારો માણસ છે કે આ ખોટો માણસ છે, કે આ આપણા જીવન માટે આ સારો માણસ છે કે આપણું જીવન સુધારી શકે છે કે બગાડી શકે છે. વૈષ્ણવો, તો એ આપણી ઉપર નથી કે આપણે ગુરુને આપણે એમને સિલેક્ટ ન કરી શકીએ કે આપણો આ ગુરુ કે આ ગુરુ. અને વૈષ્ણવ, એની માટે શ્રી મહાપ્રભુજી શાસ્ત્રોમાં પણ ખૂબ સુંદર આજ્ઞા કરે છે કે શ્રી મહાપ્રભુજી એવી આજ્ઞા કરે છે કે કૃષ્ણ સેવા પરમ વીક્ષ દંભાદિ રહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞ ભજે જિજ્ઞાસુરાધર. કે આ ગુરુના લક્ષણો બતાવ્યા છે મહાપ્રભુજી કે આ હોય તો એ તમારો ગુરુ છે, જે કૃષ્ણ સેવામાં પારંગત હોય, જે દમ બાધિથી રહિત હોય, કે જે જૂઠી વસ્તુઓથી રહિત હોય, શ્રી નરમ હોય કે એક પુરુષ હોય, શ્રી ભાગવત તત્વજ્ઞ, જે શ્રી ભાગવતના તત્વને જાણવા વાળો હોય, ભજે જિજ્ઞાસુરાધરાત, એટલે એ હરિને સાક્ષાત ભજતો હોય, બસ એ જ આપણો ગુરુ હોઈ શકે. હવે વૈષ્ણવો, એક તમને સારું ઉદાહરણ આપું કે હવે તમે જેવી રીતે એક ગાડીમાં જાઓ છો અને તમારી પાસે કોઈ રોડ મેપ નથી, કે તમારી પાસે કોઈ એવું મેપ નથી કે જેનાથી તમને ખબર પડે કે આ રસ્તા પર જવાનું છે. જેમ જીપીએસ હોય છે કે પછી ગૂગલ મેપ્સ હોય છે, આવું તમારી પાસે કઈ જ નથી. તમે બસ એમને એકલા નીકળી ગયા છો યાત્રામાં કે હું કઈ નવું ગોતી લઈશ. હવે વૈષ્ણવો, એ આપણા માટે એવું હોય છે કે ચલો આપણે દુનિયા માટે કઈ નવું કરીએ. આપણે આપણે કરવું જ જોઈએ, આપણે આખો પ્રયત્ન કરવો જોઈએ, પણ આપણું એમાં આપણે દિમાગ પણ દોડાવવું જોઈએ થોડુંક. હવે આપણે એમ કહીએ કે હું એક નવી ધરતી ખોજીશ, કે આપણે કોઈ નવું લેન્ડ ખોજશું. તો વૈષ્ણવો, એવી રીતે આમ તો જૂના કોલમ્બસ ને બધા હતા વાસ્કો ડા ગામા, જે લોકોએ તો ગોતી કાઢ્યું છે, પણ વૈષ્ણવો, એ બધા ના બસની વાત નથી કે બધી વસ્તુ કરી શકે. તો વૈષ્ણવ, આપણે વગર કોઈ રોડ મેપે આમ રસ્તા પર નીકળી જઈએ અને આપણને પહોંચવું હોય આગલા બિલ્ડિંગ પર, પણ હવે આપણી પાસે કઈ હોય જ નહીં, કોઈ માર્ગદર્શક જ નથી, અને આપણે ફર્યા રાખીએ તો આખી દુનિયા ફરી જશું. હવે કોને ખબર કે આપણે આખી જે યાત્રા છે એમાં જીવિત રહેશું કે પણ નહીં રહીએ. હવે વૈષ્ણવ, બધાની તો બસની વાત નથી કે કઈ નવું કરી દેખાડે. નહીં તો વૈષ્ણવો, આ દુનિયામાં હજી સુધી તો કેટલી આગળ વધી ગઈ હોત દુનિયા, અગર બધા લોકો કઈ ગોતવા લાગત તો. વૈષ્ણવો, એનો એક સારો વિકલ્પ છે કે કોઈ તમારી પાસે માણસ ઊભું હોય, એ તમને કે સીધા જાઓ, ડાબા વળો કે જમણા વળો તો તમને આ બિલ્ડિંગ આવશે, તો એ પણ છે, અને એ તમારો માર્ગદર્શક રહેશે. અને હજુને એક વિકલ્પ એવો છે કે કોઈ ગાડી ચાલતી હોય, તમે એની પાછળ ચલાવતા રહો. હવે એમાં પણ એવી તકલીફ છે કે ગાડી ક્યાંય ખોવાઈ જાય, હવે તમે પણ ખોવાઈ જાઓ, પછી તમને પણ ખબર ન પડે. અને છેલ્લો એવો વિકલ્પ છે કે તમે એક બસમાં બેસી જાઓ, બસમાં બેસીને તમે સુઈ જાઓ તો પણ તમે ત્યાં જ પહોંચી જશો, અને જાગતા રહેશો તો પણ ત્યાં જ પહોંચી જશો. તો વૈષ્ણવો, એ જે બસ આપણે એ જ બસમાં ચડી જવાનું છે, એ જ આપણું પુષ્ટિ માર્ગ છે. અને જે આપણું જે ડેસ્ટિનેશન છે, કે જ્યાં જે પહોંચવાનું છે, એ સાક્ષાત પ્રભુ જ છે. અને જે આ બસ છે એ સાક્ષાત શ્રી વલ્લભની જ બસ છે, જેમાં આપણે ચડી જવાનું છે. અને આપણું જે બિલ્ડિંગ છે, કે જે આપણો યથાર્થ સ્થાન છે, એ પ્રભુના ચરણારવિંદ જ છે. તો વૈષ્ણવ, આવી રીતે જ આપણે પ્રભુ સુધી પહોંચી શકીએ, એ ગુરુના માધ્યમથી જ પહોંચી શકીએ, વલ્લભના માધ્યમથી જ પહોંચી શકીએ. અને વૈષ્ણવ, બીજું આ દુનિયામાં કોઈ જ નથી જે આપણને પ્રભુ સુધી પહોંચાડી શકે. અને વૈષ્ણવો, વલ્લભમાં તો બધા જ ગુણ છે. આપ શાસ્ત્રોના પણ જ્ઞાની છે, આપશ્રીને વ્રજપતિમાં પણ ખૂબ આસક્તિ છે, શાસ્ત્રોનું પણ ખૂબ જ્ઞાન છે. અને વૈષ્ણવો, એમ પુરાણ ઇત્યાદિ ઘણો બધો આપશ્રીને જ્ઞાન છે, જે આપશ્રી આપણને પોતાના ગ્રંથો દ્વારા આપણને સમજાવ્યું છે, આપણને આજ્ઞા કરી છે. એમાંથી જ એક ગ્રંથ આ વિવેક ધૈર્યાશ્રય છે. તો વૈષ્ણવો, આ વિવેક ધૈર્યાશ્રયને સમજતા જ આપણને આટલી વાર લાગે છે. તો વૈષ્ણવ, વિચારો, આજે તમને હજુ એક ઉદાહરણ આપું કે તમે આવી રીતે કોઈનું માર્ગદર્શન ના લો અને તમે ગ્રંથ લઈને બેસી જાઓ, તો તમને કઈ ખબર પડે?
હવે તમને કોઈ કે વિવેકસ્તુ હરિ સર્વમ નિજ્જેચ્છાદઃ કરિષ્યતિ, તો આ વૈષ્ણવ પોતાની રીતે સમજવું એ અઘરું છે જ્યાર સુધી ગુરુ કે કોઈ માર્ગદર્શક આપણને બતાવે નહીં કે જો આનો અર્થ આ થાય છે, આપણે જીવન આવી રીતે જીવવાનું છે. તો મહાપ્રભુજી આપણને એ જ પોતાના ગ્રંથોમાં આજ્ઞા કરી છે કે આપણે જીવન આવી રીતે જીવવાનું છે. તો વૈષ્ણવો આપણે શ્રી મહાપ્રભુજીના બતાવ્યા માર્ગ ઉપર ચાલતા રહીએ, બસ એટલું જ આપણે પ્રભુને વિનંતી કરીએ. અને વિશેષ ન કહેતા બસ હું પ્રભુને જ વિનંતી કરું કે આ વિવેક, ધૈર્ય અને આશ્રય આ ત્રણેયમાં બધું તો નહીં પરંતુ યત્કિંચિત આપણા બધામાં ખૂબ દ્રઢ થાય અને આપણે સદૈવ પ્રભુના ચરણારવિંદ પકડીને રાખીએ અને આપણો કેવલ ધ્યેય એ પ્રભુનો ચરણારવિંદ જ હોવો જોઈએ. અને એટલું જ કહીને મારી વાણીને વિરામ આપું. સુવલ્લભાધીશ કી જય. હવે હું પૂજ્ય પિતૃચરણને વિનંતી કરીશ કે આપ શ્રી અહીંયા પધારીને આપ સૌને વચનામૃતનો લાભ આપશે. सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः. प्रभुर्नंद कुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं न संशय पुष्टिमार्गीय सर्वज्ञः करुणारस सुपूरितः श्रेष्ठ फल प्रदाता च तस्मै श्री गुरवे नमः. श्री वल्लभाधीश श्री गोवर्धननाथ श्याम सुंदर श्री यमुने श्री द्वारिकाधीश श्री लाल प्यारे की ઝૂમ મીટિંગના માધ્યમથી સત્સંગ સત્રમાં જોડાયેલા આપ સૌ વલ્લભના પ્યારા, વલ્લભના લાડીલા વલ્લભીય વૈષ્ણવજનો, છેલ્લા 15-20 દિવસથી અનુગ્રહ બાવાની બોર્ડની એક્ઝામ ચાલુ છે અને મારે પણ પ્રદેશનો ક્રમ વધારે હતો એટલે સત્સંગ છેલ્લા 20-25 દિવસથી એનો લાભ આપણે નથી લઈ શક્યા. પણ આજે પુનઃ ભગવત કૃપાથી જે વિવેક ધૈર્યાશ્રય ઉપર આપણું સત્ર ચાલી રહ્યું છે એને આપણે યથકિંચિત આપણી મતિથી સમજવાનો યથાર્થ પ્રયત્ન કરીએ. મારા પૂર્વ વક્તા ચિરંજીવી અનુગ્રહ કુમારજીએ ખૂબ જ સુંદર વાત કરી કે ગુરુ કૃપા સિવાય
પ્રભુ સુધી પહોંચવાનો માર્ગ સરળ નથી થતો. એ જયારે બોલતા હતા ત્યારે હું બાજુમાં જ બેઠો હતો અને પોતે કન્ફ્યુઝ થઈ ગયો કે હવે મારે ગ્રુપ ટોપિક પર બોલું કે વિવેક ધરાશય પર બોલું. કારણ કે આપણું જે જીવન છે એ જીવનમાં કંઈક એવું તત્વ છે, કંઈક આપણા જીવનમાં એવી વ્યવસ્થા છે કે જેના માધ્યમથી આપણે આપણી ફિલ્ડમાં આગળ વધી શકીએ છીએ અને એ તત્વને આપણે ઓળખવાનો યથાર્થ પ્રયત્ન કરવો જોઈએ. મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય ચરણ જયારે પૃથ્વી પરિક્રમા કરી રહ્યા હતા ત્યારે અનેક એવા જીવો હતા કે જે શાસ્ત્રનું જ્ઞાન તો હતું પણ એ સમયની કાલ પરિસ્થિતિને આધીન થઈ અને કોઈક મરવા જઈ રહ્યું હતું, કોઈક એકદમ ધૈર્ય ખૂટી જઈને ડિપ્રેશનમાં આવી ગયું હતું. એવા જીવોને શ્રી વલ્લભે ઉપદેશ આપી અને યોગ્ય માર્ગ બતાડ્યો છે. ત્યારે એમ લાગે કે જીવનમાં જે ગુરુસ્થાનની મહત્તા છે એ ખૂબ જ વિશેષ રૂપથી આપણા જીવનમાં હોવી જોઈએ. ગુરુ શબ્દની વ્યાખ્યા તો આપણે આપણી મતિથી શું કરી શકીએ? શાસ્ત્ર પણ એમ કહે છે કે જ્યાં પ્રભુની વ્યાખ્યા કરવી હોય, પ્રભુના સ્વરૂપનું વર્ણન કરવું હોય કે ગુરુના સ્વરૂપનું વર્ણન કરવું હોય તો નેતિ તમારું પણ સામર્થ્ય નથી, એમ શાસ્ત્રો પણ કહે છે. પણ આપણે બહુ સૌભાગ્યશાળી છે કે મહાપ્રભુ શ્રી વલ્લભ જેવા સામર્થ્યવાન ગુરુ આપણને પ્રાપ્ત થયા છે. અને સામર્થ્યવાન એટલા માટે આપણે અધિકારથી કહી શકીએ છીએ, કેવલ કહેવા માટે નહીં, એ અધિકારથી આપણે વૈષ્ણવ કહી શકીએ છીએ કારણ કે શ્રી વલ્લભમાં એ સામર્થ્ય છે કે આપણને સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમની સહજતામાં પ્રાપ્તિ કરાવી દે છે. અને એટલા માટે જ જીવ જ્યારે પોતાની મતિથી, જીવ જ્યારે પોતાના વિવેકથી, પોતાની બુદ્ધિથી સમાજમાં ચાલી રહ્યો હોય ત્યારે એને યોગ્ય માર્ગદર્શન આપવું કે યોગ્ય રસ્તો બતાવો એ સ્વયં શ્રી વલ્લભ એમની કૃપાથી થઈ શકે છે. મહાપ્રભુ શ્રી વલ્લભના સામર્થ્યની તો આપણે શું વાત કરીએ, કારણ કે એમના સ્વરૂપનું, એમના ગુણનું, એમના ધર્મનું જ્યારે આપણે સ્મરણ કરીએ ત્યારે જેમ અનુગ્રહ બાવાએ કીધું કે આપણે આપણાથી વિશેષ રૂપમાં જેને માનીએ એ જ આપણા ગુરુ કહેવાય અને એ જ ગુરુ જે ઠાકોરજી સુધી પહોંચાડે એ જ શ્રેષ્ઠ છે. શ્રી વલ્લભે આપણને ઠાકોરજી બતાડ્યા છે, ઠાકોરજી સુધી પહોંચવાનો જે સરળ માર્ગ છે એ બતાવ્યો છે અને પુષ્ટિ ભક્તિ માર્ગમાં કેમ ચાલવું એનો ઉપદેશ આપ્યો છે. આનાથી વધારે આપણા જીવનમાં આપણને શું જોઈએ? કમી છે તો આપણામાં કંઈક છે કે આપણે એ માર્ગ ઉપર ચાલી નથી શકતા. અને તો શ્રી વલ્લભે 16 ગ્રંથની રચના કરી અને આપણા જેવા જીવોને બહુ સહજતામાં ઉપદેશ આપી લીધો કે ભાઈ આ માર્ગ છે પુષ્ટિ માર્ગ, આ માર્ગ પર આ સિદ્ધાંતથી આ પ્રમાણે તમે ચાલશો તો પ્રભુ તમારાથી એક ક્ષણ પણ દૂર નથી. આ સ્પષ્ટ શ્રી વલ્લભે આપણને આજ્ઞા કરી દીધી કે પ્રભુ તમારાથી એક ક્ષણ પણ દૂર નથી. અને એનું સૌથી મોટામાં મોટું ઉદાહરણ બ્રહ્મ સંબંધ છે. નવરત્નના પહેલા જ શ્લોકમાં શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે, ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મભિ કદાપિતિ ભગવાન અપી પુષ્ટિસ્ત ન કરિષ્યતિ લૌકિક કિંચ ગતિમ. એકવાર તમારું બ્રહ્મ સંબંધ થઈ ગયું, તમારે કોઈ પણ લૌકિક ચિંતા કરવાની આવશ્યકતા નથી. હવે આપણને જો અહીંયા સમજવાની વાત છે કે તકલીફ ક્યાં પડે છે કે ભાઈ આપણે લૌકિક ચિંતાઓથી એટલા બધા ઘેરાયેલા છીએ કે આપણને લૌકિક ચિંતાઓ સિવાય બીજું કંઈ સૂચતું જ નથી અને એટલા માટે જ આપણને જીવનમાં શાંતિ નથી, એટલા જ માટે આપણા જીવનમાં ધૈર્યતા નથી. નહીં તો શ્રી વલ્લભે બહુ સ્પષ્ટ આજ્ઞા કરી દીધી છે કે એકવાર તમે પ્રભુના શરણમાં સમર્પિત થઈ ગયા, પ્રભુથી તમારું વરણ થઈ ગયું,
પ્રભુને તમે સમર્પણ કરી દીધું તો ચિંતા કાપીને કાર્ય. તમારું આત્મનિવેદન પ્રભુના શરણમાં થઈ ગયું. તમારે કોઈ પણ લૌકિક ચિંતા કરવાની આવશ્યકતા નથી. કારણ શું? ભગવાન અપી પુષ્ટિસ્થ ન કરિષ્યતિ લૌકિક કિંચ ગતિમ. એ ભગવાન પુષ્ટિસ્થ છે, બ્રહ્મ છે, પરમાત્મા છે, દેવાદિદેવ છે, ઈશ્વર છે, જે તમે સ્વરૂપે માનતા હોય છે, પણ પુષ્ટિસ્થ છે. ન કરિષ્યતિ લૌકિક કિંચ ગતિમ. તે તમારી ક્યારે પણ લૌકિક ગતિ થવા દેશે નહીં. હવે આટલી મોટી જવાબદારી શ્રી વલ્લભે જો લીધી હોય તો આપણે બીજો શું વિચાર કરવાનો? એકવાર પ્રભુના ચરણમાં સમર્પણ થઈ ગયું તો શ્રી વલ્લભ એમ કહે છે કે એ તમારી ક્યારે પણ લૌકિક ગતિ થવા દેશે નહીં. આનાથી વધારે આપણા માટે શું જોઈએ? પુષ્ટિજીવો માટે. પણ વસ્તુસ્થિતિ એ છે કે આપણે લૌકિકમાં એટલા બધા લપટાયેલા છીએ કે આપણને લૌકિક વસ્તુ સિવાય બીજું કંઈ જોતું જ નથી. અને એટલા માટે આપણને જીવનમાં દુઃખ આવે છે, જીવનમાં ધીરતા આપણી ખૂટી જાય છે, જીવનમાં ભગવત ચરણારવિંદનો આશ્રય ટકતો નથી. અને એટલા માટે જ વિવેક ધરાશયના સત્રમાં આપણે જે 8 પ્રકારના કે 9 પ્રકારના વિવેકનું સ્મરણ કર્યું કે એક પુષ્ટિ માર્ગીય જીવ તરીકે આપણામાં કયા કયા વિવેક હોવા જોઈએ. કારણ કે પ્રભુએ તો શ્રી વલ્લભે તો આપણી સામે એ તત્વને મૂકી દીધું છે. પણ એ તત્વની ઓળખાણ ક્યારે થાય? એક સોનાર હોય એ કોઈ પણ ધાતુ લાવીને જો આપણી સામે મૂકે, એ પીડિત દેખાતી હોય તો આપણે ઓળખી કેમ શકીએ કે આ સોનું છે કે બીજી કઈ ધાતુ છે? એનું જ્ઞાન હોય, એ વિવેક હોય તો જ આપણે તેને ઓળખી શકીએ છીએ. એમ મહાપ્રભુજી આપણી સમક્ષ બ્રહ્મ તત્વ મૂકી દીધું છે કે ભાઈ આ પરમાત્મા છે, આને તમે પ્રાપ્ત કરી લો ને તમારા જીવનને સાર્થક કરી લો. પણ આપણે લૌકિકમાં એટલા બધા આસક્ત છીએ, આપણે લૌકિકમાં એટલા બધા રચ્યા પચ્યા છીએ કે એ સ્વરૂપના મહાત્મ્યને સમજતા નથી, એમના સ્વરૂપનું જ્ઞાન નથી, એમના પ્રત્યેનો વિવેક નથી, જીવનમાં ધૈર્યતા નથી, અને એમના ચરણારવિંદનો આપણને દ્રઢ આશ્રય નથી. અને એટલા માટે જ છેલ્લા 6-7 સત્રથી એક પુષ્ટિ માર્ગીય જીવ તરીકે આપણામાં શું શું વિવેક હોવો જોઈએ એ સમજવાનો આપણે યથાર્થ પ્રયત્ન કર્યો. પણ હજી આનાથી પર ઉપર શાસ્ત્રની દ્રષ્ટિએ આ તો શ્રી મહાપ્રભુજી આપણને મૂળ 9 વિવેક બતાવી દીધા કે આ આટલા વિવેક જો તમારામાં હોય તો યત્કિંચિત પણ તમારામાં કઈ ધૈર્યતા આવશે અને પ્રભુના ચરણારવિંદનો દ્રઢ આશ્રય થશે. પણ શાસ્ત્રમાં તો આનાથી પણ ઉપર અનેક પ્રકારના હજી વિવેકો બતાવ્યા છે. હવે વસ્તુસ્થિતિ એ છે કે વિવેક આવે કેવી રીતે? પ્રભુને પ્રાપ્ત કરવાના અનેક માર્ગો છે. એમાં મુખ્ય 3 માર્ગ છે: જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ. જ્ઞાન માર્ગીઓ પોતાના જ્ઞાનની દ્રષ્ટિથી પ્રભુને પ્રાપ્ત કરવાના વિચારો કરે, કર્મ માર્ગીઓ કર્મની પ્રધાનતા રાખીને ભગવત સ્વરૂપને પામવાનો વિચાર કરે, પણ ભક્તિ માર્ગીય જીવ પ્રભુને પોતાનું સર્વસ્વ ગણી અને પ્રભુના ચરણોમાં સમર્પિત થઈને પ્રભુને પ્રાપ્ત કરવાનો વિચાર કરે. ભક્તિ માર્ગીય પરંપરાઓ પણ અનેક છે, પણ એમાં શ્રી મહાપ્રભુએ વલ્લભે આપણને જે બતાવી છે પુષ્ટિ ભક્તિ માર્ગ, એ બીજા બધા માર્ગો કરતા ભિન્ન એટલા માટે છે કે આ માર્ગ સાધન સાધ્ય માર્ગ નથી, ભગવત કૃપા સાધ્ય માર્ગ છે. પ્રભુની કૃપા એ પ્રભુનો સ્વતંત્ર ધર્મ છે, અને પ્રભુને ક્યાં કેવી રીતના કયા જીવ ઉપર કૃપા કરવી હોય તે કેવલ પ્રભુ સિવાય બીજું કોઈ જ ન જાણી શકે. અને એટલા માટે આ પુષ્ટિ ભક્તિ માર્ગ કૃપા સાધ્ય માર્ગ છે, અને એ પ્રભુની કૃપા પ્રાપ્ત કરવા માટે જીવાત્માએ પોતાના જીવનમાં વિવેક ધૈર્યપૂર્વક પ્રભુના ચરણારવિંદનો દ્રઢાશ્રય કરવો જ પડશે. આ ભક્તિ માર્ગ એટલા માટે ભિન્ન છે બીજા માર્ગો કરતા, કારણ કે રામાનંદ પંડિતનું જો આપણે પ્રસંગ લઈએ તો શ્રી વલ્લભે પણ એમના પર ગુસ્સો અને ત્યાગ કર્યો હોવા છતાં શ્રીજી બાવાએ જયારે એમની ભાવનાથી જલેબી રોગી ત્યારે શ્રીનાથજીએ શ્રી વલ્લભને વચન યાદ દેવડાવ્યું કે આપ ભલે એ જીવનો પોતાનાથી દૂર કરો,
પણ આપે એકવાર એમને મારા શરણમાં સોંપ્યો છે તો હું ક્યારે પણ એને મારાથી દૂર કરી શકીશ નહીં કે છોડી શકીશ નહીં. એટલા માટે આ પુષ્ટિ ભક્તિ માર્ગ બીજા માર્ગો કરતા વિશેષ છે કે એકવાર આપણું વરણ, એકવાર આપણો હાથ પ્રભુ પકડી લે છે, શ્રી વલ્લભની આડીથી શ્રી વલ્લભ પ્રભુના ચરણોમાં સોંપી દે છે, તો શ્રી વલ્લભની જ આડીથી પ્રભુ ક્યારે પણ આપણો ત્યાગ કરતા નથી. આ દ્રઢ વિશ્વાસ, આ દ્રઢ આશ્રય પ્રભુએ તો કૃપા કરીને આપણને આજ્ઞા કરી દીધી છે, પણ આ દ્રઢ વિશ્વાસ આજે આપણને નથી. અને એના કારણે જીવનમાં અનેક પ્રકારની આદિ વ્યાધિ ઉપાધિ આવે છે અને આપણું ધીરજ, આપણું ધૈર્ય જીવનમાં ખૂટી જાય છે. માણસની ધૈર્યતા ક્યારે ખૂટે? માણસની ધૈર્યતા ત્યારે જ ખૂટે કે જ્યારે એને કંઈક જોઈતું હોય ન મળે, એને કંઈક પામવું હોય ન મળે, ત્યારે માણસની ધૈર્યતા ખૂટી જાય છે. અને આપણા જેવા સામાન્ય જીવોની ધૈર્યતા એટલા માટે ખૂટે છે કે આપણે જીવનમાં ઘણું બધું જોઈએ છે, એટલું બધું સુખ જોઈએ છે. જરૂર નથી કે બધું જ આપણને મળે, ને એવું પણ જરૂર નથી કે આપણને મળે જ ન પણ મળે. અને એટલા માટે આપણી ધૈર્યતા જીવનમાં ખૂટી જાય છે. એટલા માટે જ જે ધીરજતા છે આપણી ઓછી થઈ જાય છે. અને જેમ જેમ આપણી ધૈર્યતા ઓછી થઈ જાય છે તેમ તેમ ભગવત ચરણારવિંદનો આશ્રય પણ આપણો ડગવા લાગે છે. શ્રી મહાપ્રભુજીએ ખૂબ જ સુંદર આજ્ઞા કરી છે કે આપણા જીવનમાં આશ્રયનું રક્ષણ કરવા માટે વિવેક અને ધૈર્ય રૂપી પાળ આપણે બાંધવી જ પડશે. અને એ જ વિવેક ધૈર્યાશ્રયમાં શ્રી મહાપ્રભુજી આપણને ઉપદેશ કર્યો છે. અને એટલા માટે જ ધૈર્યના 4 પ્રકાર શ્રી મહાપ્રભુજી આપણને બતાવ્યા છે. તે કદાચ આ સત્રમાં તો નહીં લેવાય, આવતા સત્રથી થોડી થોડી એની શરૂઆત કરશું આપણે. ચક્રવત, દેહવત, જળવત અને ગોપ ભાર્યાવત, આ 4 ઉદાહરણ આપી અને આપણને સમજાવ્યા છે શ્રી મહાપ્રભુજી કે ધીરજની ડેફિનેશન કે પેરામીટર શું હોવું જોઈએ. આજે મારા જીવનમાં દુઃખ છે તો શું આપણી ધીરજ કેટલી? 1 દિવસની, 2 દિવસની, 1 વર્ષની, 5 વર્ષની, 10 વર્ષની એની અવધિ શું? મહાપ્રભુજી એવી આજ્ઞા કરે છે કે જે ભક્તો છે, જે ખરેખર પ્રભુને પામવાની ઝંખના કરે છે, જેને ખરેખર પ્રભુથી જ નિસ્બત છે, એના જીવનમાં આખું જીવન પણ જો એમનું કષ્ટમય જાય તો પણ એમનું ધીરજ ખૂટતી નથી. શબરી એનું દ્રષ્ટાંત લઈએ. એમના ગુરુએ જીવનકાળમાં એકવાર આજ્ઞા કરી કે મારી આજ્ઞા છે કે તને જીવનમાં એકવાર પ્રભુના દર્શન થશે, રામના દર્શન થશે, આ મારી આજ્ઞા છે. ગુરુના વચનો પર એટલી દ્રઢતા, એટલી વિશ્વાસ રાખી અને એમ કહેવાય છે કે હજારો વર્ષો સુધી રોજ પોતાની તૈયારી કરે, રોજ આંગણાને સાફ કરે, રોજ પુષ્પની માળા કરે, રોજ બોર તોડી આવે. પ્રભુ રામ પધારશે, મારા ઘરે એમને પધરાવીશ અને એમના બોર કઢાવીશ. 1 દિવસ નહીં, 2 દિવસ નહીં, 3 દિવસ નહીં, હજારો વર્ષો. આ રામાયણ કાળનો પ્રસંગ છે એટલે હજારો વર્ષો સુધી સબરીએ રામની પ્રતીક્ષા કરી છે. અને રામ પધાર્યા ત્યારે એને પોતાના ગુરુનું વચન યાદ આવ્યું કે મારા ગુરુએ આજ્ઞા કરી હતી કે એકવાર તને જીવનમાં દર્શન થશે, આજે મને દર્શન થયા. રામ પધાર્યા પણ કેવી રીતના? કાયમ માટે નહીં, અમુક ક્ષણો માટે પધાર્યા, એમની સેવાનો અંગીકાર કરીને પાછા ત્યાંથી પધારી ગયા આગળ માટે. પણ એ જે પધાર્યા એનો આનંદ પહેલા જુઓ, પ્રતીક્ષાનો આનંદ, પધાર્યા ત્યારે સંયોગનો આનંદ, અને પાછા પધારી ગયા ત્યારે એ અનુભૂતિનો આનંદ. આખું જીવન સબરીએ પોતાની ધૈર્યતાથી એ રામની ઝંખનામાં વિતાવી લીધી. હવે આપણે હોઈએ તો શું કરીએ? અરે યાર, 2 દિવસ થયા, વર્ષ થયું, આ બાબાએ કીધું તું કે મારે ત્યાં પધારશે, હજી સુધી પધાર્યા જ નહીં. આ પરિસ્થિતિ આજે આપણી થઈ જાય. આ એક વ્યંગ છે. પણ આપણી જે ધીરજ છે તે આપણી બુદ્ધિ પ્રમાણેની કસોટીમાં આપણે ખરા નથી ઉતરતા. કારણ કે આપણી ધીરજ કેટલી છે કે ભાઈ કલાક, 2 કલાક, 5 કલાક, વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, બસ આપણી ધીરજ ખૂટી જશે. પણ મહાપ્રભુજી અહીંયા આજ્ઞા કરે છે કે જે ખરેખર પ્રભુના ભક્ત છે, ખરેખર જેમને પ્રભુને પામવાની ઝંખના છે, એના જીવનમાં ધીરજ ક્યારે પણ અવધિ કે સમય ને મહત્વતા આપતી નથી. આ જીવન પર્યંત એમના જીવનમાં એટલી બધી ધૈર્યતા હોય છે કે કદાચ અંતિમ ક્ષણ સુધી પણ પ્રભુ ન મળે તો પણ એ જ વિશ્વાસમાં હોય છે કે નહીં, પ્રભુ મને મળશે. આ ધીરજનું પેરામીટર છે.
અને એટલા માટે જ ચક્રવત, દેહવત, જળવત અને ગોપ ભાર્યાવત આ 4 ઉદાહરણ દ્વારા શ્રી મહાપ્રભુજી આપણને ખૂબ જ સુંદર સમજાવે છે કે જીવનમાં ધૈર્યતા કેવી રીતના હોવી જોઈએ. આપણા જીવનમાં આદિ વ્યાધિ ઉપાધિ અનેક પ્રકારેથી આવે છે. આપણા જીવનમાં અનેક પ્રકારે આપદા આવે છે. આપત્તિ વિપત્તિઓથી આપણું જીવન ઘેરાયેલું છે. પણ સાચા ભક્તોનું જીવન એ જ છે. સાચા ભક્તો પોતાનું જીવન કેવલ કૃષ્ણની શરણાગતિમાં, કૃષ્ણ આશ્રયમાં જ વિતાવી ગયા છે અને એટલા માટે જ એ ભક્તોને જીવનમાં આદિ વ્યાધિ ઉપાધિ કે કોઈ જ અસર એમના જીવનમાં બાધા થવા દીધી નથી. જેવી પરિસ્થિતિ છે એ પ્રભુની કૃપા છે અને એ જ પ્રમાણે અમે જીવશું, એ જ પ્રમાણે અમે આનંદ લઈશું. આ ધીરજથી, આ ધૈર્યતાથી પોતાનું જીવન જીવી ગયા છે. જ્યારે વાર્તા સાહિત્ય આપણે પ્રસંગો જોઈએ ત્યારે એવા અનેક પ્રસંગો છે, એક નહીં બે નહીં અનેક પ્રસંગો છે. એમ લાગે કે કેટલી જીવનમાં ધીરજતા. ખરા અર્થમાં એ જ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ છે, એ જ પુષ્ટિમાર્ગીય જીવ છે કે પોતાની ધૈર્યતાથી એમને આ જીવન પર્યંત પ્રભુના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરી અને પ્રભુને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો હોય છે. અને એટલા જ માટે વૈષ્ણવો જીવનમાં વિવેક, ધૈર્ય અને આશ્રય આપણા જીવનમાં ખૂબ જ જરૂરી છે. સાંપ્રત સમયમાં આ ગ્રંથની મહત્તા એટલા માટે છે કે જીવન કાળમાં લેશ માત્ર પણ દુઃખ આપણા મનને વિચલિત કરી નાખે છે. આજે સંસારનું આ ચક્ર છે, દરેક પરિસ્થિતિઓ આપણા જીવનમાં આવશે અને આવવાની જ છે. જરૂરી નથી કે જીવનમાં સુખ છે તો દુઃખ નહીં આવે, દુઃખ છે તો સુખ નહીં આવે. અને કદાચ આખું જીવન પણ આપણું દુઃખમય વ્યાપ્ત થશે. જરૂરી નથી કે સુખ પણ આપણને મળે અને જરૂરી નથી કે આપણું જીવન આખું જીવન સુખમય હોય અને દુઃખ પણ આપણા જીવનમાં આવે, એવું પણ જરૂર નથી. પણ આ દરેક પરિસ્થિતિઓને કેમ હેન્ડલ કરવી, કેમ ટેકલ કરવી, કઈ વિચારધારાથી આ પરિસ્થિતિઓમાંથી નીકળવું, એ શ્રી આચાર્ય ચરણના ગ્રંથોમાં શ્રી આચાર્ય ચરણ બહુ સહજતાથી આપણને સમજાવે છે. સાંપ્રત સમયમાં ગ્રંથની મહત્તા એટલા માટે પણ વધારે છે કે આજે નાની નાની વાતોમાં આપણે જોઈએ છે સમાજમાં લોકો ડિપ્રેશનમાં વયા જાય છે. સમાજમાં લોકો ખોટી વિચારધારા તરફ વળવા લાગે છે. આજે એમની ઈચ્છા પૂર્તિઓ ન થઈ તો આજે બીજો ખોટો માર્ગ અપનાવી અને એમ ગેરમાર્ગે લોકો દોરાઈ જાય છે. એટલા માટે આ ગ્રંથની આજના સમયમાં અને ખાસ આપણા પુષ્ટિમાર્ગીય વૈશ્યોને અતિ આવશ્યકતા છે. શું કામ કે મનુષ્ય પોતાના જીવનમાં, પોતાના જીવન કાળ દરમિયાન આ બધી જ વસ્તુઓને જો સમજી જાય તો એનું જીવન જેવું છે એવું સહજ બની જાય છે. ન પ્રભુથી કોઈ અપેક્ષા કે ન પ્રભુથી કોઈ ફરિયાદ. આ રીતનું જીવન એનું સહજ બની જાય છે. અને એટલા માટે જ શ્રી મહાપ્રભુજી વારંવાર આ ગ્રંથો દ્વારા આપણને ઉપદેશ એટલા માટે આપ્યો છે કે આપણું જે જીવન છે તે બહુ સહજ બની જાય. જીવન સહજ બનવું બહુ જરૂરી છે. આજે કઈ ને કઈ આપણા જીવનમાં અહંકાર છુપાયેલો છે, કઈ ને કઈ આપણા જીવનમાં દમ છુપાયેલો છે અને એટલા માટે આપણે જેવા છીએ તેવા દેખાતા નથી. શ્રી મહાપ્રભુજી આપણા જીવનને ખૂબ જ સહજ બનાવવાનો આગ્રહ રાખે છે અને આજ્ઞા કરે છે કે તમારા જીવન એટલું સહજ બનાવી દો કે જે પરિસ્થિતિમાં છો, જેવા છો એવા કૃષ્ણના શરણમાં વયા જાઓ. કૃષ્ણ આપોઆપ તમારી રક્ષા કરશે કે તમારી ઉપર કૃપાનું દાન કરશે. આજે આટલી સૂક્ષ્મ વાતને જો આપણે સમજી જઈએ કે જેવા છે પ્રભુ, જેસો હું તેસો તિહારો શ્રી વલ્લભ, આ વસ્તુને જો આપણે સમજી જઈએ તો ખરેખર આપણું જીવન એક અલૌકિક જીવન બની જાય. ખરેખર આપણું જીવન એક દિવ્ય જીવન બની જાય. આજે લોકો ડિપ્રેશનમાં આવે છે તો મેડિટેશન તરફ વળે છે, યોગ તરફ વળે છે. ખૂબ સારી વાત છે. આ બધું આપણા મનને શાંતિ અપાવનારું અને બહુ જરૂરી છે. પણ આપણો જે ભક્તિ માર્ગ છે, આપણો જે સેવા માર્ગ છે, એ સેવા માર્ગમાં આ બધી જ વસ્તુઓ અષ્ટાંગ યોગ શ્રી ગુસાઈજીએ વણી લીધો છે. જે લોકો સવારથી સાંજ સુધીની સેવા કરે છે, આખે આખો યોગ એ સેવામાં જ આવી જાય. શ્રી મહાપ્રભુજીએ ચેતસ્ત પ્રવણમ સેવા બહુ સુંદર આજ્ઞા કરી છે કે ચિત્તની પ્રવણતા એ સેવામાં હોવી ખૂબ જરૂરી છે. આજની ચિત્તની જો પ્રવણતા સેવામાં થઈ જાય તો આપોઆપ આપણું મેડિટેશન થઈ જાય છે. પછી આપણું બીજામાં કોઈ રુચિ રહેતી જ નથી, બીજો રંગ આપણને લાગતો જ નથી. પણ પરિસ્થિતિ એવી છે કે સેવા કરતા કરતા પણ આપણે એટલા લૌકિક, આજે જે લોકો મેડિટેશન
કરે છે, જે લોકો યોગના ક્લાસમાં જાય છે, બંધ હો જે લોકો મેડિટેશન કરે યોગના ક્લાસમાં જાય છે, એમના જે ગુરુ છે એ સૌથી પહેલા કહે છે કે તમારા વિચારોને પહેલા બંધ કરો, તમારા વિચારોને શાંત પાડો, બીજું કંઈ આડોળું વિચારો નહીં, અને એક મ્યુઝિક સાંભળી અને તમારા વિચારોને ત્યાં સ્થગિત કરી દો. બસ એ જ વસ્તુ શ્રી વલ્લભે આપણને બતાડી છે કે પ્રભુની સેવામાં જાઓ ત્યારે કોઈ પણ લૌકિક ચિંતા ન કરો, કોઈ પણ લૌકિક વિચારોને લઈને ન જાઓ. પરિસ્થિતિ શું છે કે યોગના જે ટીચર છે એની વાત આપણે માનીએ છીએ, યોગમાં આપણે બિલકુલ બધા વિચારોને સ્થગિત કરી દઈએ છીએ, પણ સેવામાં જ્યારે જઈએ છીએ ત્યારે વિચારોને સાથે લઈને જઈએ છીએ, તે પરિસ્થિતિઓને સાથે લઈને જઈએ છીએ, અને એટલા માટે જે સેવામાં આપણી ચિત્તની એકાગ્રતા થવી જોઈએ તે થતી નથી. એમ શ્રી વલ્લભની આજ્ઞા પ્રમાણે એમના ગ્રંથોને સમજીને જો આપણે સેવામાં પ્રવૃત્ત થઈએ તો આ સેવા માર્ગ, આ ભક્તિ માર્ગ એવો છે કે અષ્ટાંગ યોગ આખા માર્ગમાં આવી જાય છે, દરેક આસનો આમાં આવી જાય છે. એનો જ્યારે સમય મળશે ત્યારે બૃહદતાથી આપણે વિચાર કરશું કે અષ્ટાંગ યોગ સેવા માર્ગમાં કેવી રીતના આવે છે. બહુ એ પણ સમજવાનો એક વિષય છે. પણ અત્યારે હું એટલું જ કહીશ કે આપણા પુષ્ટિ ભક્તિ માર્ગી જીવો માટે પ્રભુની શરણાગતિ, પ્રભુના ચરણારવિંદનો દ્રઢ આશ્રય, વિવેક અને ધૈર્યની પાળથી બાંધી અને જ્યારે આપણે કરીએ છીએ ત્યારે શ્રી વલ્લભ આજ્ઞા કરે છે કે તમારી ક્યારે પણ લૌકિક ગતિ થશે નહીં. એક સમર્થ ગુરુએ જ્યારે આપણને વચન આપી દીધું છે પછી આપણે જીવનમાં બીજાથી શું ડરવાનું હોય છે. અને એટલા માટે જ ડર્યા વગર આ ભક્તિ માર્ગ પર આપણે એવા આગળ વધીએ કે આપણી જે ધૈર્યતા છે તે ભગવદ ચરણારવિંદમાં એટલી સ્થિર થઈ જાય કે આપોઆપ ભગવદ ચરણારવિંદનો આશ્રય આપણને સહજતાથી પ્રાપ્ત થાય. જેવા છીએ એવા રહીએ, બહુ સહજ રહીએ, પ્રભુને પ્રેમથી લાડ લડાવીએ, પ્રભુની પ્રેમથી સેવા કરીએ. આ જ પુષ્ટિ માર્ગીય જીવોનો મુખ્ય ઉદ્દેશ્ય છે. અને એટલા માટે જ શ્રી આચાર્ય ચરણ તક્રવત, દેહવત, જળવત અને ગોપ ભાર્યાવત આ 4 પ્રકારના ઉદાહરણ આપી અને આપણને ધૈર્ય સમજાવે છે, જેનું આગામી સત્રમાં આપણે બહુ વિસ્તારપૂર્વક યથાર્થ રૂપે સમજવાનો પ્રયત્ન કરશું. પણ જેમ આપણે 8 પ્રકારના વિવેકોનું અનુસંધાન લીધું કે ભાઈ આ વિવેક છે એ વિવેક આપણા જીવનમાં કઈ ઉપયોગિતા લાવે છે, એમ ધૈર્ય પણ મેં જેમ પહેલા કહ્યું કે ધૈર્યની કોઈ વ્યવસ્થા નથી, ધૈર્યની કોઈ સમય નથી, કોઈ મર્યાદા નથી. સાચો ભક્ત એ જ છે કે જે પોતાના સંપૂર્ણ જીવનને સહજ બનાવી જેવા છે એવું જીવનને પ્રભુના ચરણારવિંદમાં સમર્પિત કરી દે છે. એ જ પુષ્ટિ માર્ગીય જીવોની ખરી ધૈર્યતા છે. અને એ ધૈર્યતાપૂર્વક જ્યારે આપણે જીવન જીવીએ છીએ ત્યારે સહજતાથી આપણને આપણા જીવનમાં પ્રભુની પ્રાપ્તિ થઈ જાય છે. તો વિશેષ ન કહેતા આ સત્રને અહીંયા વિરામ આપી અને બહુ થોડા સમયમાં આગામી સત્રનો આપણે લાભ લેશું. બસ એટલું જ કહીને મારી વાણીને વિરામ આપું. શ્રી દ્વારિકાધીશ શ્રી લાલ પ્યારે શ્રી ગોવર્ધન નાથ કી, શ્યામ સુંદર શ્રી અમને મહારાજ, શ્રી વલ્લભાધીશ શ્રી ગુસાઈજી પરમ દયાળ. અનુગ્રહ બાબાને હું કહીશ કે અહીંયા પધારે અને આશ્રયના પદનું ગાન કરે. दृढ़ चरणन केरो भरोसो, दृढ़ चरणन केरो, श्री वल्लभ नख चंद्र छटा बिन सब जग माझ अंधेरो भरोसो, दृढ़ चरणन केरो, साधन और नहीं आकली में जासो हो ये निवेरो, सूर कहा कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरणन केरो,
दृढ़ चरणन केरो भरोसो दृढ़ चरणन के द्वारकाधीश की जय, शिलाल प्यारे की जय, श्याम सुंदर श्री हमने महारानी की जय, सुवल्लभाधीश की जय, गुसाई जी परम दयाल की जय, अपने अपने गुरुदेव की जय। ઘણા બધા વિષયો પ્રશ્ન આવ્યા છે. આવતા સત્રમાં જે 2-3 પ્રશ્ન મને સુંદર લાગ્યા છે કે જેને આપણા જીવનમાં એ સમજવા જેવા છે, એ પ્રશ્નનો ઉત્તર આપણે સમજવાનો પ્રયત્ન કરશું, જેથી કરીને આપણને એ વસ્તુ જો સમજશું તો આપણા જીવનમાં આપણને ખૂબ જ આનંદ આવશે. શ્રી વલ્લભાધીશ